તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર બપાડાના પાટિયા પાસે એક સાથે 4 વાહનના થયેલ અકસ્માતમાં એક વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો। ભાવનગર જિલ્લાના તળાજા શહેરથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર બપાડા ગામના પાટિયા પાસે નેશનલ હાઈવે પર ગત સોમવારે સાંજના સુમારે મજૂરી કામેથી પરત ફરી રહેલા સુરેશભાઈ જીણાભાઈ રાઠોડ ઉંમર વર્ષ આશરે 35નું મોત થયું હતું। બપાડા ગામના પાટિયા પાસે તેઓ તેમની બાઇક પર ઊભા હતા ત્યારે અચાનક GJ03 BT 8830 નંબરના પિકઅપ વાહને તેમની બાઇકને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો અને બાદમાં હાઈવે પરની એસટી બસ GJ18 ZT 1279 સાથે પિકઅપ વાહન અથડાવી નુકસાન પહોંચાડ્યું હતું। અકસ્માત સર્જાયા બાદ સુરેશભાઈ જીણાભાઈ રાઠોડને તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। આ બનાવમાં આજે સવારે 8 કલાકે જાણવા મળતી વિગતો અનુસાર અકસ્માત સર્જનાર વાહન ચાલકને પણ ઈજાઓ પહોંચી હતી, જેમને પણ સારવાર માટે તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બનાવ અંગે દિનેશભાઈ ફાંફાભાઈ રાઠોડે અલંગ પોલીસ મથકમાં GJ03 BT 8830 નંબરના પિકઅપ વાહનના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે।